ગરમીઓમાં બાળકો માટે ઠંડો ઠંડો સુરતનો ફેમસ કોલ્ડ કોકો બનાવવા માટે અડધો લીટર ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે. અડધો કપ જેટલું બાઉલમાં કાઢી લઈશું. કોર્નફ્લોર, કસ્ટર્ડ પાવડર, 4 ચમચી કોકો પાવડર ઉમેરી આપણે મિક્સ કરી દઈશું. કડાઈમાં દૂધ ઉમેરી દઈશું અને ઉફાણ આવે ત્યાં સુધી આપણે સતત હલાવીશું. પોણો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું. કોકો થોડો સ્વીટ સાઈડ હોય એટલે ખાંડ થોડી વધારે ઉમેરવાની. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. કોકોનું બેટર ઉમેરી દઈશું અને ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. સાથે ડાર્ક ચોકલેટ ઉમેરી દઈશું. 70 ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ ઉમેરી દીધી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં કોકો રેડી થઈ ગયો. હવે આપણે ગળણીથી ગાળી લઈશું એટલે લમ્સ હોય એ બધા નીકળી જાય અને ઠંડો કરવા માટે ફ્રીજમાં 2 કલાક માટે મૂકી દઈશું. 2 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ થીક એવો થઈ ગયો. તો ઠંડો ઠંડો કોકો